ઇઝરાયલ ઈરાન વચ્ચે ભયાનક સ્થિતિ, ભારતે જાહેર કર્યું નિવેદન। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભડકારા વાગી ગયા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। બંને દેશો એકબીજા પર હુમલો કરી રહ્યા છે। શુક્રવારે સવારે ઇઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલા કર્યા તો વળતા જવાબમાં ઈરાને 100થી વધુ ડ્રોન એટેક કર્યા હતા। બંને દેશો વચ્ચે ઉથલપાથલ થતા ભારતે મહત્વનું નિવેદન જાહેર કરી બંને દેશોને શાંતિ જાળવવા કહ્યું છે। ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ઈરાન ઇઝરાયલ વચ્ચે તાજેતરમાં થયેલી ઘટનાથી ચિંતિત છીએ। અમે પરમાણુ ઠેકાણાઓ પર હુમલો સંબંધિત રિપોર્ટો ઉપરાંત સ્થિતિ પર ધ્યાનથી નજર રાખી રહ્યા છીએ। આ સાથે ભારતે બંને દેશો સંયમ જાળવવા તેમજ કોઈ પણ તણાવભર્યા પગલાંથી બચવાનો આગ્રહ કર્યો છે। બંને દેશોએ વિવાદોનો નિવેડો લાવવા વાતચીત અને કૂટનીતિનો રસ્તો અપનાવવો જોઈએ। મંત્રાલયે એમ પણ કહ્યું કે ભારતના બંને દેશો સાથે સારા સંબંધો ધરાવે છે, તેથી અમે તમામ સંભવ મદદ કરવા માટે તૈયાર છીએ। ભારત ઇઝરાયલ અને ઈરાનમાં રહેતા ભારતીય સમુદાયના સંપર્કમાં છે। સ્થિતિ ગંભીર હોવાથી ત્યાં રહેતા તમામ ભારતીયો સાવધાની રાખે, સુરક્ષિત રહે અને સ્થાનિક સુરક્ષા અધિકારીઓની સલાહનું પાલન કરે। ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારે ઇઝરાયલે ઈરાનના પરમાણુ અને સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા। ઇઝરાયલે આ હુમલાને ઓપરેશન રાઇઝિંગ નામ આપ્યું છે। હાલ ઈરાન ન્યુક્લિયર પાવર બનાવવાની દિશામાં ઝડપી કામગીરી કરી રહ્યું છે, જેનો ઇઝરાયલે વાંધો ઉઠાવ્યો છે। આ કારણે ઇઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર અનેક હુમલાઓ કરી મોટું નુકસાન કર્યું છે। હુમલામાં ઈરાનના સેના પ્રમુખ, IRGC ચીફ ઓફ સ્ટાફ જનરલ હોસેન સલામી, ઈરાન સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બાઘેરી તેમજ IRGC જનરલ ગોલમ અલી રશીદનું મોત થયું છે। ઇઝરાયલે પરમાણુ સંબંધિત કામગીરી કરી રહેલા વિજ્ઞાનીઓને પણ ટાર્ગેટ કર્યા છે। તેના ઓપરેશનમાં ઈરાનના 2 વિજ્ઞાનીઓના મોત થયા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।